છેલ્લા 10 દિવસમાં બીજી વખત આ જ મંદિરમાં ચોરીની ઘટના। પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરીની સામે તો સવાલ ઊભા થાય જ છે, પરંતુ જે ચોરને પહેલા પોલીસ ન પકડી શકી, શું તે જ ચોરોએ ફરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હશે? આવા ઘણા બધા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે। પોલીસ શું કાર્યવાહી કરે છે? એક વખત જે જગ્યા પર ચોરી થઈ ગઈ, 10 દિવસની અંદર એ જ જગ્યાએ બીજી વખત ચોરીની આ ઘટના સામે આવી છે। અકોટા સ્ટેડિયમ પાસે આવેલું આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, અને જ્યાં 10 દિવસમાં બીજી વખત ગત રાત્રિએ ચોરીની ઘટના ઘટી, જેમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું અને મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટી તોડી તેમાં રાખવામાં આવેલ રોકડ રકમ લઈને ફરાર બન્યા। વહેલી સવારે જ્યારે પૂજારી મંદિર ખાતે પહોંચ્યા એટલે ચોરી થઈ છે એવી જાણ તેમને થઈ। તેમણે પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે। 10 દિવસ પહેલા જ આ જ મંદિર ખાતે ચોરીની ઘટના ઘટી હતી। ફરી એક વખત અકોટા સ્ટેડિયમ પાસે આવેલું આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, અને જ્યાં રાત્રિના દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો, રોકડ રકમની ચોરી કરીને ફરાર બન્યા છે। હવે 10 દિવસ પહેલા તો પોલીસની કામગીરી શું પોલીસે કરી છે તે દેખાઈ નથી રહી। ફરી એક વખત જ્યારે ચોરીની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે, ચોરને પકડે છે કે કેમ, તે જોવું રહ્યું। અકોટા સ્ટેડિયમ આઈ શ્રી ખોડિયાર મંદિર રાતના સમયે દાન પેટી આ બીજી વાર તૂટી અને પહેલાં 2 ગાયો, 2 ચાંદીના મુંગટ એમ કરીને 2 લાખનો સામાન પહેલાં ગયો। અત્યારે 13 થી 14 હજાર દાન પેટીમાંથી લઈ ગયા આ જય રાત્રે। હવે પોલીસ તંત્ર શું કરે છે એ કંઈ ખબર નહીં। અગાઉ પણ ચોરી થઈ હતી, તમે ફરિયાદ કરી હતી, પણ અગાઉ પણ કઈ નિકાલ નહીં આવે એનો। ફરિયાદ આ બીજી વાર, આ મહિનામાં બીજી વાર। શું કહેશો? હવે કહેવાનું પોલીસ તંત્ર શું કરે છે, પેટ્રોલિંગ થોડું વધારે તો આપણી માટે બહુ સારું। એવું કહેવાય ખરું કે મંદિર સુરક્ષિત નહીં, એવો ભગવાને તે ભગવાને સુરક્ષિત નહીં। શું નામ આપણું? રાજુભાઈ નાનુભાઈ ભરવાડ।